ભક્તિ છે એ મણી છે, જ્ઞાન છે એ દીવો છે. દીવાને આપણે પ્રગટાવવો પડે, દિવેટ બનાવવી પડે, રૂ જોઈએ, ઘી જોઈએ અને એને પ્રગટાવવું પણ પડે અને ત્યાર પછી એનું જતન પણ કરવું પડે, નહીંતર દીવો બુઝાઈ જાય. નિરંતર સાવધાન રહેવું પડે. પણ મણી છે એ સ્વયં પ્રકાશિત છે. પરમ પ્રકાશ રૂપ દિન રાતી, નહીં કछु ચહિય દિયા ધૃત બાતી. પરમ પ્રકાશ જે સ્વયં પ્રકાશિત છે એ મણીનો ગુણ છે કે વિષધર નાગ, જે નાગમાં એનું ઝેર રહેલું છે, એ ઝેર ઉપર મણી રહે છે. એ મણિધર નાગ વિષ ઉપર જ રહે છે, છતાં પણ સર્પદંશ થાય અને જે વિષનો પ્રભાવ જે જગ્યાએ પીડ્યો હોય ત્યાં એ મણીનો સ્પર્શ કરવામાં આવે તો એ બધું જ ઝેર છે એને ગ્રસી લે છે. આ મણીનો ગુણ છે. એ ઝેર ઉતારી લે છે, એનું ઝેર ખેંચી લે છે. એમાં સંસાર રૂપી સાગરમાં જે વિષમતા રૂપી વિષ છે, એમાં રામ ભક્તિ રૂપી મણી એ વિષમતા રૂપી વિષને ગ્રસી લે છે. એ સમયે તો ભગવાન શિવ જ્યારે સમુદ્ર મંથન થયું, દેવો દાનવોએ, અને એમાંથી હળાહળ વિષ નીકળ્યું, ત્યારે ભૂત ભાવન કામેશ્વર મહાદેવ આવ્યું અને ઝેરનું વિષપાન કર્યું અને ભગવાને કંઠમાં ધારણ કર્યું, એટલે નીલકંઠ કહેવાણા. પણ આ સંસાર રૂપી, સંસારમાં રહેલી વિષમતા રૂપી આ ઝેર એ કોણ પીશે? કવિની સુંદર પંક્તિઓ છે. દોસ્તો હવે સૌ વહેંચીને પી નાખો, દોસ્તો હવે સૌ વહેંચીને પી નાખો, કે આ જગતના ઝેર પીવા શંકર નહીં આવે. મંથનની ગોળીના તળિયે જો વિષ હશે તો નીકળશે કા જગ સળગી ભસ્મ થશે, કા કોઈ જટાધર જાગી જશે. મંથનની ગોળીના તળિયે વિષ હશે તો નીકળશે. આ સંસાર રૂપી સાગરમાં જે વિષમતા એ જે વિષ છે એનું પાન કરવું, વિષમ પરિસ્થિતિમાં સમ રહેવું, એનું નામ તપ છે. અત્યારે હજારો વર્ષ સુધી બેસી અને એક જગ્યાએ આસન લગાવી ધ્યાન લગાવી એ સંભવ નથી. પણ વિષમ પરિસ્થિતિમાં સમ દ્રષ્ટિથી જીવન જીવવું એનું નામ તપ. જેમાં તિતિક્ષા, સહન કરવું એ તપ છે. સત્યનું આચરણ કરવું એ પરમ તપ છે. તો ભક્તિના માર્ગમાં પ્રેમની પ્રાધાન્યતા છે, અને ભક્તિ છે એ સ્વયં પ્રકાશિત છે. એને બુજાવવાની કોઈ પેલી નથી, કોઈ સંભાવના નથી. એ સ્વયં પ્રકાશિત છે. અને એ મણી જ્યારે ભક્ત પાસે આવે, એ મણી મળે ક્યાં? તો કે ખાણમાં મળે. ખાણ ક્યાં હોય છે? તો કે વિકટ માર્ગો પસાર થઈ અને જંગલના વિકટ માર્ગો, કાંટા કાકરા, વિકટ પહાડીવાળા માર્ગો પસાર થઈ અને એ ખીણમાંથી, એ ખાણમાંથી એ મણી પ્રાપ્ત થાય છે. પણ એ પહાડો કયા છે? તો કે પાવન પર્વત વેદ પુરાણા, વેદ પુરાણ રૂપી પહાડો છે. વેદ પુરાણ રૂપી પહાડો માંથી પસાર થઈ શાસ્ત્રોના સારને, શાસ્ત્રના જ્ઞાનને જીવનમાં ચરિતાર્થ કરીએ. આપણા જીવનની અંદર ભક્તિ આવે ને એટલે જ્ઞાન આવી જ ગયું કહેવાય. પણ જ્ઞાન હોય તો ભક્તિ આવી કહેવું એ યોગ્ય નથી. મહાપુરુષો કહે છે ભક્તિ આવે એટલે જ્ઞાન પૂર્વ આપણા જીવનમાં આવી જાય છે. જ્ઞાન આવે છે પછી ભક્તિ આવે જીવનની અંદર. તો ભક્તિ હશે તો જ્ઞાન હશે, પણ જ્ઞાન હશે તો ભક્તિ હશે જ, એવું કહેવું થોડું મુશ્કેલ છે. તો ભક્તિનો માર્ગ સરળ છે. અને પાવન પર્વત વેદ પુરાણા, વેદ પુરાણ આદિ ઉપનિષદ એ બધા આ મોટા મોટા પહાડો છે. અને પહાડમાં જઈ અને ખાણની અંદરથી એની જો ખોદવામાં આવે, એનો જાણકાર માણસ હોય, મરમી કોઈ મરમી જાણકાર, મરમી સજ્જન કોઈ સજ્જન માણસ હોય. સજ્જન કોને કહ્યો? તો કહે જેના જીવનમાં સુમતિ હોય, જેના જીવનમાં સદવિચારો હોય, જે રામનું કાર્ય કરે અને રામનું નામના આશ્રિત હોય,
એ સજ્જન છે. એ જ સજ્જનનું શ્રેષ્ઠ લક્ષણ છે. એ મરમી સજ્જન સુમતિ કુદારી, સુમતિ રૂપી કોદાળીથી એક ઓજાર છે જે ખેડૂતો ગામડામાં ખેતી કરે એમાં કુદાળી નામનું એક ઓજાર જેને ખોદવા માટે કામ આવે છે. ઓજાર એ સુમતિ રૂપી કુદાળીથી જો આ ખદાનને ખોદવામાં આવે તો એમાંથી આ ભક્તિ રૂપી મણિ પ્રાપ્ત થાય છે, જેને સંતો ભક્તિ મણિ કહે છે. અને એ મણિ એક વખત જેની પાસે આવી જાય, એનું જતન કરે, તો પછી એ નિત્ય પ્રકાશિત રહે છે. ખૂબ જ વિસ્તાર છે, આધ્યાત્મિક પ્રસંગ છે, ગહન વિષય છે, પણ માત્ર હું વંદના કરું છું. પછી જેની પાસે આ ભક્તિ મણિ પ્રાપ્ત થઈ ગઈ જેને, તો એના માટે કહેવાયું છે મોરે મન પ્રભુ અસ વિશ્વાસા, રામ તે અધિક રામ કરદાસા. એ ભગવાનનો ભક્ત ભગવાનથી પણ વિશેષ મહિમાવંત છે. ભગવાનથી પણ વિશેષ જેનું મહિમા છે, પ્રભુથી પણ મહાપ્રભુ વિશેષ એમનું મહિમા છે, ભગવાનના ભક્તોનો મહિમા છે. એટલા માટે સાતમી ભક્તિ જ્યારે ભગવાન રામ સબરીજીને કહે ત્યારે કહે છે, સાતમ સમ મોહી મય જગ દેખા, મોતે સંત અધિક કરી લેખા. મારા સંતોને મારા કરતા અધિક માનવા એ જીવની સાતમી ભક્તિ છે. તો ભક્તિનો માર્ગ સુગમ સરળ છે. રામાયણ આપણને આ ભક્તિનો માર્ગ બતાવે છે. પ્રેમના માર્ગે ચાલી અને ભગવાનની ભક્તિ કરીએ. અને ભક્તિ કરવા માટે મન નિર્મલ હોવું જરૂરી છે, મન પવિત્ર હોવું જરૂરી છે.